નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 28 ઓક્ટોબર 2025 ના આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ. આજની લાલ ડુંગળીની આવકની વાત કરીએ તો મિત્રો કપાસ છાપરા નંબર 3 માં આજની આવક રહેલી છે. આવક તમે જોઈ શકો છો, આવકમાં ઘણો ઘટાડો છે. આજે વરસાદી વાતાવરણને લઈને થોડીક આવકમાં ઘટાડો થઈ ગયો છે ને વરસાદ તો વાત જ જવા દો, ચારેક ઓર વરસાદે તો આ વર્ષે માજા મૂકી છે એવું છે ભાઈ. ઘણા બધા ખેડૂત ભાઈઓને નુકસાન, બહુ જાજુ નુકસાન થયું છે. અને હરાજીના કામકાજ વિશેની વાત કરીએ મિત્રો તો 2 લાઇનની હરાજી લેવાઈ ગઈ છે. આમ લાઇન જોઈ તો 7-8 જ વકલ હજી હરાજી લેવાની છે અને અહીંયા હરાજીનું કામકાજ ચાલુ છે. તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. ખેડૂત મિત્રો, પહેલાં તો તમને નવી ડુંગળી વિશે જણાવી દઉં, કારણ કે આપણે અત્યારે નવી ડુંગળીના વધારે પૂરતા ભાવ જાણવાના હોય છે. તો એક વકલ અહીંયા વેચાઈ ગયો છે, થોડીક સાઇઝ વાળો છે પણ બગડવાળો છે. આના 111 રૂપિયા ભાવ થયો છે. આની અંદર સારું બગડેલું એવું બધું મિક્સમાં છે. આ ટાઈપનો વાયરસ વાળો માલ અંદર મિક્સમાં છે. થોડુંક નાની સાઇઝ અંદર છે અને મોટી સાઇઝ છે આ ટાઈપની. થોડો કલર છે. 111 રૂપિયામાં માલ વેચાણો છે. અને હવે આપણે તમે આગળ હરાજીમાં જઈને જાણી લાઈવમાં જ કેટલા બજાર ભાવ થાય છે. આ તો એક અહીંયા આગળ વેચાઈ ગયો તો એટલે તમને દેખાડી દો 111માં વેચાણો. હવે 121 રૂપિયા નવી ડુંગળી છે, જોઈ શકો છો. ઝીણા મોટી સાઇઝમાં છે ભાઈ, સાઇઝ બધી છે આની અંદર, નાના મોટી સાઇઝમાં. માલ તમે જોઈ શકો છો, સારો માલ છે. 121 રૂપિયામાં વેચાણો છે. બગડ બહુ છે નહીં, આમ જોઈ તો કોક આવા બગડવાળા ગાંઠિયા છે, કોક છે, બહુ નથી. બાકી કલર લાઇટિંગ વાળો માલ છે, જોઈ લો. નાની સાઇઝ વાળો માલ થોડોક વધારે છે એમાં. 121 રૂપિયા ભાવથી છે. થોડાક કોક ગાંઠિયા છે આવા ભીનો બગાડવાળા, 121 રૂપિયા. ખાલી ઉગાવો છે. મિત્રો 281 રૂપિયામાં માલ વેચાણો છે. ગઈકાલની વાત કરું 256 રૂપિયામાં જ આ માલ વેચાણો હતો. 281 ભાવ થયો, બજાર થોડું સારું દેખાય.
મિત્રો આના 236 થયા. પહેલાં તમને આ માલ દેખાડી દો. 281માં આ 281માં વેચાણો. ગઈકાલે 256માં વેચાણો તો માલ આજ 281 રૂપિયા ભાવ થયો છે. ગઈકાલની વાત કરી તો આની અંદર મેં તમને બગાડ ને ઉગાવ ને એવું દેખાડ્યું હતું. આજે પણ છે, જોઈ લ્યો. આવો બગાડવાળો ને ઉગાવવાળા ગાંઠિયા આવું થોડુંક એવું અંદર મિક્સમાં છે. બાકી આમ માલ સારો છે. કલર રાઇટિંગ થોડીક ઉડી ગઈ છે. બાકી પત્તીવાળો માલ છે, ડબલ પત્તીવાળો માલ છે, જોઈ શકો તમે. 281 રૂપિયા ભાવ થયો છે. ગઈકાલે 256માં વેચાણ હતું, આજે 281 રૂપિયા ભાવ થયો છે. થોડુંક બજાર સારું દેખાય છે, તો આગળ જોઈએ આપણે. આના 236 રૂપિયા ભાવ થયો. ભાઈ આ મીડિયમ સાઇઝમાં છે, નાની સાઇઝમાં છે, બહુ મોટી સાઇઝ નથી આની અંદર, પણ ક્વોલિટીમાં થોડુંક સારું દેખાય છે. આની અંદર થોડાક ગાંઠિયા છે ડાકા ડુગીવાળા, બાકી ભીનો બગાડ નથી આની અંદર. આના 236 રૂપિયા ભાવ થયો. નકરા 71 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. નાની સાઈઝમાં છે, સાઈઝ મોટી નથી, નવી ડુંગળી છે. નકરા 71 રૂપિયા ભાવ થયો છે. બગડવાળા છે, ભીનો બગડાની અંદર નકરા 71 રૂપિયા. હલો મિત્રો 141 રૂપિયામાં ગુલટી વેચાણી છે. પીળીપતિની જૂની ડુંગળીની ગુલટી છે ભાઈ. 141 રૂપિયા ભાવ થયો છે. માલ સારો છે, જોઈ શકો છો. સૂકો માલ છે. 141 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 271 રૂપિયા ભાવ થયો છે આ માલનો, જોઈ શકો છો. આ માલ છે અમરેલીનો ભાઈ, મેળાનો માલ છે. ગઈકાલે 256માં વેચાણો હતો, આજે 271 રૂપિયા ભાવ થયો છે. એટલે આજ જોઈએ તો 10-15 રૂપિયા જેવી ભાઈ આવા સારા માલ છે, એમાં થોડીક તેજી દેખાય છે. 271 રૂપિયા ભાવ થયો છે આ માલનો. અને થોડુંક જોઈ શકો છો આવું અંદર મિક્સમાં છે, કાળું થઈ ગયેલું ને એવું ને આવું થોડુંક અંદર મિક્સમાં છે. 271 રૂપિયા. મિત્રો 291 રૂપિયામાં આ માલ વેચાણો છે. આમ જોઈએ તો આગળ 281માં વેચાણો એવો જ માલ છે, પણ આની અંદર થોડોક બગાડ ઓછો દેખાય છે. એમાં તો કોકો ગાંઠિયો બગાડ ને ઉગાવ ને એવો દેખાતો હતો. આમાં જોઈએ તો આમ ઠાલાઓમાં કે કંઈ દેખાતું નથી.
આના 291 રૂપિયા ભાવ થયો. આગળ 281માં આજ માલ વેચાઈ ગયો. હા ભાઈ આ તારો ઢીંગ લઈ લો ભાઈ હાલ બસ 291 રૂપિયા. બાકી તમે ઢગલો જોઈ શકો છો ક્યાંય આમાં બગાડ કેવું કંઈ દેખાતું નથી. મિત્રો નબળા માલમાં વાત કરીએ તો અહીંયા એક માલ નબળો છે એના ભાવ જાણીએ. એક અહીંયા વેચાઈ ગયું છે એના 126 રૂપિયા ભાવ થયો. હમણાં તમને એ ડુંગળી દેખાડું આના કેટલા થાય જોઈ. હવે આના 136 રૂપિયા ભાવ થયો. પહેલાં તમને આ દેખાડતો 126માં વેચાણું તો જોઈ શકો છો. આવો ભીનો બગાડવાળો માલ છે આવડો કારખાના ક્વોલિટીમાં હાલ એવો હાવ ખાબદબ છે. 126 રૂપિયામાં વેચાણો છે ભાઈ. સાઇઝ વાળો માલ છે, સાઇઝ છે આની અંદર મોટી. 126માં વેચાણો માલ. આના 136 છે ભાઈ. એમાં થોડુંક એના જેટલું ભીનું નથી, થોડુંક ડુંગળી દેખાય છે આની અંદર. આના 136 રૂપિયા. બાકી માલ આ થોડોક બગાડવાળો ને એવો જ છે. કહી લો કાળો પડી ગયો ને એવો માલ છે. આના 136 રૂપિયા ભાવ છે. સાઈઝ આમાંય છે. તો મિત્રો 125 કટાનો વકલ છે. થોડી ક્વોલિટીમાં સારું છે. મિત્રો 266 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. જોઈ શકો તમે સારી ક્વોલિટીમાં માલ છે. બાકી ડાગા ડૂગી વાળો માલ તો અત્યારે બધા વકલમાં હોય જ છે. 260 રૂપિયામાં વેચાણો છે. બાકી માલ સારો છે. જોઈ શકો છો આવો થોડોક ચમકવાળો ને એવો માલ છે. સાઇઝમાં બધું છે, ઝીણા મોટું બધું છે. 260 રૂપિયા ભાવ થયો. 125 કટાનો વકલ છે ને આ. મિત્રો 276 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. ઘોમટાનો માલ છે ભાઈ. 276 રૂપિયામાં વેચાણો છે. ઘોમટાના મેળાનો માલ છે. માલ સારો છે. 276 રૂપિયામાં વેચાણો છે. બાકી તમે જોઈ શકો છો આ પ્રોબ્લેમ બધા માલમાં છે જ હવે તો. 276 રૂપિયા. બાકી આમ ભીનો બગાડ કેવો આ માલમાં ન હોય, ડાગા ડૂગી વાળા હોય.
આવા ડાગીવાળા હોય, બાકી ઘીનો બગાડ ન હોય. 276 રૂપિયા ભાવ થયો. ગઈકાલ કરતાં 15-20 રૂપિયા જેવું બજાર સારું છે સારા માલમાં. 276 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની બજારની વાત કરી તો મિત્રો જૂની ડુંગળીમાં સારા જે માલ છે એમાં 15-20 રૂપિયા જેવું બજાર સારું છે. નવી ડુંગળીની વાત કરી તો મિત્રો નવી ડુંગળીમાં બજાર એવું ને એવું છે, કાંઈ ફેરફાર છે નહીં. 100 રૂપિયાથી 150 રૂપિયાનો ભાવ છે. બગડેલા માલ હોય જે કારખાના ક્વોલિટીમાં હાલેવા માલ હોય નવી ડુંગળીના તો એના 60, 70, 80 રૂપિયા ગણીને જ હાલવાનું. બાકી સારા માલ હોય બગડ વગરના એના 100 થી 150 રૂપિયા સુધીના બજાર ભાવ ગણીને આપણે હાલવાનું. અને જૂની ડુંગળીની વાત કરી તો મીડિયમ જે એવરેજ ક્વોલિટી માલ છે એને 100 રૂપિયાથી લઈને 150, પોણા 200 રૂપિયા સુધીના ભાવ છે. અને સારા માલની વાત કરી તો 200 પ્લસ લગાડીને આજે 291 રૂપિયા સુધીના બજાર ભાવ નીકળ્યા છે, પણ આપણે 260 રૂપિયા સુધીના બજાર ભાવ ગણીને હાલી શકીએ. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.